છેલ્લા એક દાયકાથી 500થી વધુ માછીમારો અને અંદાજે 900 જેટલી ગુજરાતની બોટનું પાકમરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે। તેમાંથી તબક્કાવાર કેટલાક માછીમારો અને બોટને મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં 830 જેટલી બોટ અને 300થી વધુ માછીમારો પાકિસ્તાનના કબજામાં છે। ચાલુ વર્ષની વાત કરીએ તો આ વર્ષે 24 જેટલી બોટ અને 150થી વધુ માછીમારોના અપહરણ થયા। સરેરાશની વાત કરીએ તો દર વર્ષે 80થી 90 ભારતીય બોટના પાક ચાંચિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવે છે। માછીમારોએ બેંક લોન અને દેવું કરીને બોટ ખરીદી કરી હોય છે, પરંતુ પાકમરીન દ્વારા વધતી જઈ રહેલી બોટની અપહરણની સંખ્યાને કારણે માછીમારો આર્થિક રીતે પડી ભાંગી રહ્યા છે। બોટો પકડી જાય। આજે પાકિસ્તાનમાં કમસે કમ 800 બોટો આવેલી ગઈ છે, તો સરકાર કોઈ પણ ધ્યાન નથી રાખતી। આવી સમસ્યા કાયમી માટે રહેશે તો આપણી ઇન્ડિયા માટે જો ઊંધિયામણું મળતું હતું એ પણ બંધ થતું જશે ને આ રીતના પરિસ્થિતિ ખરાબ ગંભીર થતી જશે। તો સરકારને વિનંતી છે કે અમારી પર ધ્યાન રાખે ફિશરમેન પર, ને આગળ જતે અમને કોઈ એવી સ્કીમ કરે। અને અમને બેંકો પણ લોન નથી આપી શકતી અત્યારે, એટલે લોન આપવા માટે કંઈક નવી યોજના પર બહાર પડે એવી અમે અપેક્ષા કરીએ છીએ। ને આ અપહરણ થાય તો થોડુંક તમે ઇન્ડિયન નેવીવાળાને પણ કહીને કંઈ અમારે છોડાવવાની મદદ કરે છે કે અમારી સરહદમાંથી આવીને પણ બોટ ઉપાડી જાય છે, એવી હાલતો થાય છે ઘણીવાર। માછીમારીના વ્યવસાય માટે સરકારશ્રી તરફથી સહાય કરવામાં આવે તેવી માછીમારોની માંગ છે। સમુદ્રમાં છોડવામાં આવતા ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને કારણે માછલીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે। પ્રદૂષણને પરિણામે માછલીઓની પ્રજનન ક્ષમતા પર નકારાત્મક અસરો જોવા મળી છે। માછલીઓની ઘટતી સંખ્યાને પરિણામે માછીમારો દરિયામાં દૂર સુધી નીકળી જાય છે। ક્યારેક ભારતીય જળસીમા સુધી પહોંચી જતા માછીમારોની પાકમરીન દ્વારા ધરપકડ કરવામાં આવે છે। તાજેતરમાં જ અલ્પેશ સાગર, રુદ્રા, રામેશ્વર, નિર્મળ તેમજ ખોડિયાર શક્તિ નામની 5 બોટ પાકમરીન દ્વારા કબજામાં લેવામાં આવી છે। તેમજ 30 જેટલા માછીમારોના અપહરણ થતાં માછીમાર સમાજમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે। એક બોટની કિંમત આજે બનાવવા જાય છે તો 40થી 50 લાખની કિંમત થાય છે, તો કરોડોની મિલકત પાકિસ્તાનમાં સબરી રહી છે। તો એવું કે મિસયુઝ થાય પાકિસ્તાનમાં એ પહેલાં છોડાવી લે તો અમારી રોજીરોટી સાધન જે છીનવાઈ ગયું છે પરત મળી જાય, અમારી રોજીરોટી સાધન મળે। જે બોટો ન આવી શકતી હોય એના માટે સરકારે એવી સ્કીમ લાવવી જોઈએ। જે બોટો ખાલસા થઈ ગઈ પાકિસ્તાનમાં એને કંઈ વળતર આપવું જોઈએ, કારણ આવી સ્કીમમાં એવી યોજના બનાવી અને જેટલી બોટો નથી આવી એ બધાને એનો લાભ મળવો જોઈએ। તાજેતરમાં નેશનલ ફિશ ફોરમના ડેલિગેશન દ્વારા માછીમારોની સમસ્યા અંગે સમીક્ષા કરવામાં આવી છે। ત્યાં જ માછીમારોના અપહરણની ઘટના સામે આવી છે। માછીમારીના વ્યવસાય સામે ઊભા થયેલી જોખમો જોતા માછીમારો અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે। જો કેન્દ્ર અને રાજ્ય સરકારો માછીમારીના વ્યવસાયને બચાવવા નક્કર પ્રયાસો હાથ નહીં ધરે તો દર વર્ષે દહાડે કરોડો રૂપિયાનું હુંડિયામણ પ્રાપ્ત થાય છે તે ગુમાવવાની તૈયારી રાખવી પડશે। માત્ર મંચ પરથી નાના ઉદ્યોગોને બચાવ્યા હોવાના દાવા કરવાથી કશું નથી વળતું, નક્કર પ્રયાસો જરૂરી છે। ન્યૂઝ ઓનલાઈન, પોરબંદર।